નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મહત્વપૂર્ણ ખબરો પર નજર કરીશું. સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષકોની ભરતીને લઈને શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. બિનસરકારી શિક્ષણ સહાયકની જાહેરાત થશે. આવનારા સમયમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત થશે. ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત તારીખ 25 સપ્ટેમ્બરે થશે. વિગતો સામે આવી છે. માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત 10 ઓક્ટોબરે થશે. રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય, શિક્ષકોની ભરતી અંગે આ મહત્વપૂર્ણ સમાચાર. રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. બિનસરકારી અનુદાનિત શિક્ષણ સહાયકની જાહેરાત, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત થશે. ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત તારીખ 25 સપ્ટેમ્બરે. આગળ મહત્વપૂર્ણ સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે. ફરી એકવાર બીએસએફને શંકાસ્પદ માદક દ્રવ્યોના પેકેટો મળી આવ્યા છે. 11 જેટલા પેકેટો કબજે કરવામાં આવ્યા છે. જખૌ કિનારે દૂરના ટાપુ પરથી આ નશાકારક દ્રવ્ય ઝડપી પાડવામાં આવ્યું છે. આ 11 પેકેટનું અંદાજિત 11 કિલો જેટલું વજન થાય છે. જૂન 2024થી અત્યાર સુધી કુલ 261 જેટલા શંકાસ્પદ પેકેટોને જપ્ત કરવામાં આવ્યા છે. બીએસએફ દ્વારા વિવિધ ટાપુ અને ખાડીઓમાં હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ માદક દ્રવ્યોની ઘૂસણખોરી કયા પ્રકારે અટકાવી તે મામલે બીએસએફે સર્ચ હાથ ધર્યું છે. જખૌ કિનારે દૂરના ટાપુ પરથી આ નશાકારક દ્રવ્ય ઝડપાયું છે. 11 જેટલા પેકેટ મળી આવ્યા છે. તેનું અંદાજિત 11 કિલો જેટલું વજન થવા પામે છે. આગળ વાત કરીએ, કચ્છ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરના આતંકને લઈને કાર્યવાહી. વ્યાજખોર લેડી માફિયા પર કચ્છ પોલીસની મોટી કાર્યવાહી. રિયા અને તેના ભાઈ બહેન પર કચ્છ પોલીસની કાર્યવાહી. પોલીસે પગલાં ભર્યા છે. અંજારમાં વ્યાજખોરી સહિત ગુનાઓમાં આતંક મચાવતા હતા તેમની સામે કાર્યવાહી કરી છે. રિયા, તેજસ, આરતી સામે અનેક ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસે ત્રણેય ભાઈ બહેન વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ પોલીસની કડક કાર્યવાહી. વ્યાજખોર લેડી માફિયા પર લાલાંક કરી છે. રિયા અને તેના ભાઈ બહેન પર કચ્છ પોલીસે પગલાં ભર્યા છે. અંજારમાં વ્યાજખોરી સહિત ગુનાઓમાં આતંક મચાવતા હતા આ ભાઈ બહેન. અન્ય મહત્વપૂર્ણ સમાચાર જૂની પેન્શન યોજનાને લઈને સામે આવી રહ્યા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તેવી માંગણી કરાઈ રહી છે. આગામી 17 સપ્ટેમ્બરે કર્મચારીઓ આ મામલે રજૂઆત કરશે. ગુજરાતના અંદાજિત 7 લાખ કર્મીઓ કાર્યક્રમમાં જોડાશે. કર્મચારી મહામંડળે સરકારને આ મામલે અલ્ટિમેટમ આપ્યું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે મામલે અલ્ટિમેટમ આપ્યું છે. જો આ પ્રશ્નોનું સમાધાન નહીં થાય તો વિરોધ કાર્યક્રમ યોજશે. આગામી 6 થી 27 ઓક્ટોબર સુધી વિરોધ કાર્યક્રમ યોજશે અને આ મામલે વિરોધ નોંધાવશે. ગુજરાતમાં ઠેર ઠેર સરકાર સામે ધરણા આંદોલન કરશે. આ મામલે રજૂઆત કરશે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવાના મામલે હવે આક્રમક બની છે. જો કે મહામંડળ હવે તબક્કાવાર કાર્યક્રમો પણ આપશે, પરંતુ ખાસ કરીને જો જોવા જઈએ તો 17મી તારીખથી તેઓ કામથી હલકા રહેશે, એટલે કે પેનડાઉનનો એક વિશેષ કાર્યક્રમ આપશે. આપણી વચ્ચે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદાર એટલે પ્રમુખ
ઉપસ્થિત છે. આખી આ ઘટના, આખા જે મુદ્દા છે તે સરકાર સામે કેવી રીતે વ્યક્ત કરાય છે અને કયા કયા કાર્યક્રમો છે તેની વિગતો આપશે. સર, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તરફથી તમે જે આ 17મી તારીખે પેન ડાઉનનો કાર્યક્રમ છે, આ ઉપરાંત કયા કયા કાર્યક્રમો આપણે વિરોધના કરવાના છે? સતીશભાઈ પટેલ, પ્રમુખ કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય. અત્યારે સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપીને પ્રોગ્રામો જાહેર કરવામાં આવે. 17મી તારીખે સમગ્ર રાજ્યના કર્મચારીઓ પેન ડાઉનનો કાર્યક્રમ આપ્યો છે. અમારી સાથે સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ કાર્યક્રમ આપ્યો છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ પણ કાર્યક્રમ આપ્યો છે. 17 તારીખે પેન ડાઉનનો કાર્યક્રમ આપ્યો છે. પ્રાથમિક શિક્ષકો દ્વારા ઓનલાઈન કાર્યક્રમથી દૂર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. 2022માં માનનીય મુખ્યમંત્રીશ્રીએ 5 મંત્રીશ્રીઓની કમિટી બનાવી હતી. કમિટીમાં સરકાર સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સમાધાનના પ્રયાસો થયા. સમાધાન થયું. સમાધાનમાં સરકાર સાથે લેખિત પણ અમને મંડળોને આપેલું. એમાં એક મુદ્દો અમારો 1/4/2005 પહેલાના જે ભરતી થયેલા છે એ લોકોને જૂની પેન્શન યોજનામાં સમાવવાનું સમાધાનમાં નક્કી થયું હતું. 2 વર્ષનો સમય થયો. આ દિન સુધી એ પ્રશ્નનું સોલ્યુશન નથી આવ્યું. 2005 પછીના કર્મચારીઓ છે એના માટે પણ જૂની પેન્શન યોજના માટે કર્મચારી મહામંડળે આંદોલન આપેલું છે. બીજા 10 પડતર પ્રશ્નો છે અમારા. ખાતાકીય પરીક્ષામાં 50 વર્ષની ઉંમર જેની થઈ હોય એ કર્મચારીને મુક્તિ આપવી, રાહત દરે ગાંધીનગરમાં પ્લોટ આપવા, એવા ઘણા બધા મુદ્દાઓ છે. HRA ના ને એવા બધા એ મુદ્દા 10 મુદ્દા સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આંદોલન જાહેર કરેલ છે. સતીશભાઈ, સરકાર સામે તમે રજૂઆત કરી. અગાઉ કયા મંત્રીશ્રી હતા તેમણે પણ સત્તાવાર જાહેરાત કરી? કયા પ્રવક્તા મંત્રી તરફથી આ કહેવામાં આવ્યું? અગાઉ 2022માં માનનીય મુખ્યમંત્રી શ્રી 5 મંત્રીશ્રીની કમિટી બનાવી હતી. માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ, માનનીય હર્ષભાઈ સાહેબ, માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, બ્રિજેશ મિર્જા સાહેબ, આ 5 અને કનુભાઈ દેસાઈ સાહેબ, આ 5 મંત્રીશ્રીઓની કમિટી થઈ હતી. તબક્કાવાર સંગઠનના યુનિયનના હોદ્દેદારો સાથે મિટિંગો થઈ. મિટિંગોના અંતે 16/9/2022 સમાધાન થયું અને એમાં અમારા 15 પ્રશ્નો હતા. એમાંથી એક પ્રશ્ન બાકી રાખીને 14 પ્રશ્નોનું સમાધાન થયું હતું. અને માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરીને એમાં હર્ષભાઈ સાહેબ પણ હાજર હતા, જગદીશ વિશ્વકર્મા સાહેબ પણ હાજર હતા અને કર્મચારી યુનિયનના પ્રમુખ મહામંત્રી તમામને સાથે રાખી પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે 1/4/2005 પહેલા જેની ભરતી થઈ છે એ તમામને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે. સતીશભાઈ, અંતિમ સવાલ કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળથી જે આંદોલન શરૂ કરવામાં આવશે એમાં અંદાજિત સરકારના કેટલા કર્મચારીઓ જોડાશે? ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં અત્યારે ગુજરાતના 7 લાખ કર્મચારીઓ છે. આરોગ્ય કર્મચારી, તલાટી મંડળ, ગ્રામ સેવક, સચિવાલય, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, એમ તમામ મંડળોનો એ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના એક સભ્ય છે. અને તમામ મંડળોએ એકી અવાજે ગુજરાતના તમામ કર્મચારીઓ આંદોલન આપેલું છે. જે રીતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આંદોલન આપ્યું છે એ રીતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે આપ્યું છે. તલાટી મંડળ પણ આપશે, તે જ રીતે સંયુક્ત કર્મચારી મોરચો પણ આપશે. એમ તમામ રાજ્યના કર્મચારી મહામંડળોએ આંદોલન આપ્યા છે. જે બિલકુલ મહામંડળ તરફથી હવે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા અલગ અલગ કાર્યક્રમોની રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે તેવું પ્રમુખ તરફથી જાણવા મળ્યું. જો કે હવે સરકાર અને કર્મચારીઓ માંગણીના મુદ્દે આમને સામને આવ્યા છે, ત્યારે સરકાર કેટલી ઝડપથી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની જે અપેક્ષાઓ છે પૂરી કરશે તે તો સમય જ કહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. રાજ્યમાં જાહેર સલામતીને લઈ સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ એક્ટિવિટી એરિયા માટેની જોગવાઈનો નિર્ણય કર્યો છે. આ સાથે જ પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ગેમિંગ એક્ટિવિટી એરિયા કોમર્શિયલ બાંધકામમાં જોગવાઈ કરાઈ છે, તો બીજી તરફ ગેમિંગ એક્ટિવિટી માટે પ્લાનિંગ રેગ્યુલેશનની પણ જોગવાઈ કરી છે. સુરતમાં જળ સંચય જન ભાગીદારી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી પાણીને
ભૂગર્ભમાં ઉતારવા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજો ઝડપી પાડ્યો છે। 194 કિલોગ્રામ સહિત 64,45,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી છે। વટવામાં આવેલ ગોડાઉનમાંથી ક્રાઇમ બ્રાન્ચે ગાંજો ઝડપી પાડ્યો છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળેલી એ માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ 194.850 કિલોગ્રામ, આ 200 કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા 42,86,700નો અને અન્ય આઈશર ટ્રક અને મોબાઈલ સહિત કુલ 64,45,000નો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે। આ જે ગાંજાનો 200 કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। બનાસકાંઠાના દાંતીવાડામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। દાંતીવાડામાં નવી અટાળમાં રોડ તૂટતા મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે રોડને લઈને તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ। દાંતીવાડાના નવી અટાલ અને લક્ષ્મીપુરા ગામના રોડનું સમારકામ કરવામાં આવ્યું। આ સંપૂર્ણ મામલે દાંતીવાડાના મામલતદાર પણ દોડી આવ્યા હતા, જ્યાં રોડનું સમારકામ થતાં જ સ્થાનિક લોકોમાં હાશકારો અનુભવ થયો હતો। દેશ વિદેશમાં જાણીતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। 50 વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો ઉપર આખરે પોર્ટ તંત્રએ ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું। પોલીસ અને CISFના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહીથી એક જ દિવસમાં 600 જેટલા કાચા પાકા દબાણો તોડી પડાયા। આમ અંદાજિત 400 કરોડની 200 એકર જમીનને દબાણ મુક્ત કરાઈ હતી। આ ડિમોલિશનને પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતા અંદાજિત 5,500 લોકોને રાતોરાત ઉચાળા ભરવાનો વારો આવ્યો છે। ખેડામાં કપડવંજ તાલુકાના અલવા ગામે 2 યુવકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા। પાણીમાં ગરકાવ રસ્તા પરથી પસાર થતા સમયે 2 યુવક નદીમાં તણાયા હતા। ઘટનાને પગલે કપડવંજ ફાયર બ્રિગેડ, પોલીસ તેમજ મામલતદાર ઘટનાસ્થળે પહોંચી યુવકોની શોધખોળ હાથ ધરી હતી। કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા। હાલવા ગામમાં જે અમારા ખારું એ નદી જાય છે, ત્યાં 2 છોકરા તણાયા છે। તો અમે જાણ કરી પોલીસ સ્ટેશને, મામલતદારે, પ્રાંત સાહેબને અને પ્રમુખ સાહેબ બધા અહીંયા અત્યારે આવી પહોંચે અને એમની શોધખોળ ચાલુ છે। કેટલા ઉંમરના હશે? ઉંમરમાં એક 15 વર્ષ અને એક 14 વર્ષ। ખેડાના કપડવંજના 5 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે ગામો સંપર્ક વિહોણા બન્યા છે। વરસાદને પગલે રસ્તાઓમાં પાણી ભરાઈ જતા રોડ પરથી સ્થાનિકો જીવના જોખમે પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે, જેને લઈને લોકો મુશ્કેલીમાં છે। પાણીનું બહુ વિકટ સ્વરૂપ થઈ ગયું અમારે, અને આજુબાજુ ગામડાના પાણી આવી ઘૂસી ગયું છે। લાલ માંડવા, શિયોડા, તાલપોડાનું પાણી અમારા ગામમાં આવી ગયું છે। તમારા ગામમાં કેટલા સુધી પાણી છે? ઠેઠ આખું ગામમાં ઉમિયાનગર, રાઠોડવાસ આખું ડૂબી ગયું છે। પાણીમાં જ છે અત્યારે હાલમાં। કયા કયા ગામો સંપર્ક વિહોણા? સંપર્કમાં તો લાલ માંડવા, શિયોડા, ભોજનમુવાડા અને તાલપોડાનું। કેટલા વર્ષ બાદ પાણી આ રીતે ગામમાં આવી ગયું છે? 1992 ની આજુબાજુ આવેલું, ત્યારે અત્યારે 2024માં આવ્યું અત્યારે પાણી। વડોદરાના માંજલપુરમાં વરસાદી પાણી યથાવત જોવા મળ્યા। રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પૂરના 1 સપ્તાહ પછી પણ પાણી નથી ઓસર્યા।
વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાણી ન ઓસરતા પાલિકાએ પાણી ઉલેચવાનું શરૂ કર્યું છે. અમદાવાદ કોર્પોરેશનના હેવી ડી વોટરિંગથી પાણી ઉલેચવાનું શરૂ કરાયું છે. આજે જળનો વરસાદ પડ્યો, પાણી આવ્યું, પાણી છોડવાની એ લોકોને એ કરવું જોઈએ. અહીંયા આગળ એલાઉન્સ નહીં કર્યું કે પાણી અમે છોડીએ છીએ, પોતપોતાની જગ્યાએ જતા રહો, ઊંચા વિજ્ઞાનમાં જતા રહો, એવું કશું કેવડાયું નહીં. માઇક ફેરવવું જોઈએ ને, નહીં પાણીની વ્યવસ્થા, નહીં ખાવાની વ્યવસ્થા કરી. પાણી આજે કેટલા દિવસથી પાણી કાઢે છે પણ હજુ મેળ પડતો નથી એનો. ક્યાં રોકાઈ રહ્યું છે પાણી, શું લાગે છે? આ ખાડામાં રોકાયું છે ને આગળ બધું બંધર થઈ ગયું છે, એટલે કઈથી પાણી એ જાય આગળ. હાલમાં જ્યાં જ્યાં પાણી ભરાય છે, સન એક્ઝોટિકા, નાલંદા કોમ્પ્લેક્સ એ વિસ્તારમાં સાફ સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. પાણી ભરાયું છે એના માટે પણ પાણી પુરવઠા વિભાગ તરફથી કામગીરી નિકાલવાની ચાલુ છે. વડોદરામાં પૂર બાદ સોશિયલ મીડિયામાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડના પૂર્વ સંયુક્ત નિયામક પીએચ વોરાનો એક રિપોર્ટ ફરતો થયો છે. વર્ષ 2014માં પીએચ વોરાએ વડોદરામાં પૂર ન આવે તે માટે રિપોર્ટ તૈયાર કર્યો હતો. રિપોર્ટ કોર્પોરેશન અને શહેરના પૂર્વ ધારાસભ્યને વર્ષ 2014માં સોંપ્યો હતો. આજવા સરોવરના પાળા મજબૂત કરવા પાણી વિશ્વામિત્રી નદીના બદલે અન્ય સ્થળ ઉપર ડાયવર્ટ કરવાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આજવા સરોવર 212 ફૂટ થાય ત્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાય છે. આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીના બદલે કેનાલ મારફતે સીધું મહી નદીમાં ડાયવર્ટ થઈ જશે, જેને લઈને પીએચ વોરાના પુત્ર નીરવ પટેલે કહ્યું, મારા પિતાએ આપેલ રિપોર્ટનું અમલીકરણ થાય તો વડોદરાને પૂરથી બચાવી શકાય. હા, મારા ફાધર એગ્રીકલ્ચર એન્જિનિયર સાથે જોડાયેલા છે અને પાણી એમનો સબ્જેક્ટ હતો. સૌરાષ્ટ્રમાં બી એમણે નાના નાના ચેકડેમના ડિઝાઇન કરેલી છે અને ચેકડેમના આધારે પાણીને કેવી રીતે રિસ્ટોર કરી શકે એમને ઘણી બધી પુસ્તકો લખેલી છે. આપણે વડોદરાની વાત કરીએ તો 2005, 1995, 2009, 2014માં જે પૂર આવ્યા છે, મારું જે ઘર છે વિશ્વામિત્રી 300-400 મીટરની નજીક આવેલું છે. એની અંદર એમના પાસે ડેટા હતા કે ભાઈ 1995માં જે પાણી હતું એમાં અમારા ઘરે 6 ઇંચ, અકોટામાં 6 ઇંચ, પછી 1 ફૂટ, 2 ફૂટ એ પાણી વધતા ગયા સ્તર, અને વિશ્વામિત્રી એ જ લેવલે ફ્લો થતી હતી. એટલે એમને એક ધ્યાનમાં આવ્યું હતું 2014માં કે આપણે આ જ પાણીને જો આજવામાંથી કેનાલ મારફતે મહી નદીમાં કાં તો તંત્ર જ્યાં કે ત્યાં ડાયવર્ટ કરીએ તો જે પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે એ પાણીને આપણે બચાવી શકીએ છીએ કે ભાઈ જે વિશ્વામિત્રીમાં આવ્યા પછી પાણી શહેરોમાં અંદર જતા રહે છે, તો એ આપણે ઘણું બધું એને ડાયવર્ટ કરીને પાણી વડોદરામાં ન આવે, જે શહેરોમાં ન જતા રહે, એને આપણે રોકી શકીએ છીએ. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં સૌથી વધારે વરસાદ નોંધાયો, જેને કારણે તલોદના ગોરા ગામની સહકારી મંડળીમાં વરસાદી પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઈ. મંડળીમાં રાખેલ ખાતર સહિતનો અનાજનો જથ્થો પણ પલળી ગયો, જેને કારણે 4 લાખથી વધારેનું નુકસાન થયું છે. ત્યારે તંત્રમાંથી કોઈ પણ વ્યક્તિ ગામની મુલાકાત ન લેતા ગ્રામ્ય લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખાતર, દવા, પછી આ અનાજ કે જે આ દીનદયાળનું જે અનાજ સરકાર વેચવા આપે છે એ બધું આજ પલળી ગયું છે. વર્ષોથી આજથી લગભગ 2007માં ફરી આમાં પાણી ભરાણું હતું. એ વખતે અમે રિપોર્ટો કર્યા હતા. એમાં અમારા આગળ પાઇપલાઇનો કરી, ગટર લાઈનો કરી, પણ ગટર લાઈનોનું પાણી, રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવે ને એ રીતે એન્જિનિયરો બોલા આગળ કરી છે. અને આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું, શું કર્યું, કેમ કર્યું એ જોવા આવ્યો નથી. અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા કેનાલમાં દિયોદર લુદર નજીક જ્યાં છલાંગ લગાવવાની ઘટના, 3 સંતાનો સાથે નર્મદા કેનાલમાં માતાએ છલાંગ લગાવી. સ્થાનિકોએ એક બાળકને બચાવી લીધું છે. 2 બાળકો સાથે માતા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નર્મદા કેનાલમાં ઝંપલાવનાર મહિલા ભાબરની સ્થાનિક મહિલા હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક તરવૈયાઓને ઘટનાની જાણ થતાં કેનાલમાં શોધખોળ હાથ ધરી છે. બનાસકાંઠાના દિયોદરની ઘટના છે. લુદર નજીક આવેલ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી માતાએ 3 સંતાનો સાથે છલાંગ લગાવી કેનાલમાં. એક બાળકને બચાવી લીધું છે સ્થાનિકોએ, જ્યારે 2 બાળકો સાથે માતા
પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. વલસાડ જીઆઈડીસીમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર. ગુંડલાવ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના. ગોડાઉનમાં એલ્યુમિનિયમનો પાવડરનો સંગ્રહ કરવામાં આવતો હતો, જે વિગત હાલ મળી રહી છે. કોમલ એટોમાઇઝર નામની ફેક્ટરીમાં જ્યાં આગ ભભૂકી ઉઠી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો. 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે ફાયરની ટીમે. વલસાડના ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણોસર આ આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સમગ્ર ઘટનામાં કોઈને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. ગણેશ ઉત્સવ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે, ત્યારે અમદાવાદના એક એવા પરિવારની વાત કરવી છે જેઓ 3 પેઢીથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવે છે. આવો જાણીએ અમારા આ ખાસ વિશેષ અહેવાલમાં. ગણેશ ઉત્સવના દિવસોમાં ભક્તો પોતાના ઘર, મહોલ્લા, શેરી અને જાહેર સ્થળોએ ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરે છે. ત્યારે હાલમાં સમગ્ર દેશમાં ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓની માંગ વધી રહી છે. અમદાવાદમાં રહેતો એક પરિવાર તેની 3 પેઢીઓથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી રહ્યો છે. વિજય નાયકની 3જી પેઢીના કારીગર છે, જે માટીમાંથી ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવે છે. જેની વિશેષતાઓની વાત કરીએ તો આ પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલી મૂર્તિઓ કરતાં પણ વધુ ટકાઉ હોય છે. 1 महीने से मैंने बुकिंग बंद करवाया है इतना, तो काफी लोग मतलब ये मिट्टी के मूर्ति के लिए प्रिपेयर कर रहे हैं. सबसे ज्यादा फायदा देखो हेल्थ के लिए तो काफी अच्छा है. यहाँ पे मेरे 25 कारीगर होते हैं, तो 25 कारीगर को आज तक मतलब यहाँ पे इस मिट्टी से कोई मतलब दूषित परिणाम नहीं मिला है. और दूसरा ये कि ये मिट्टी पिघल जाती है, जो पानी में बह जाती है. मतलब અમદાવાદમાં મૂર્તિ ખરીદી કરવા આવનાર ગ્રાહકો પણ હવે માટીની મૂર્તિઓ વધુ સારો વિકલ્પ ગણીને પસંદ કરી રહ્યા છે. કારણ કે આવી મૂર્તિઓ પાણીમાં પધરાવવાથી જળચર પ્રાણીઓને કશું નુકસાન થતું નથી. रीज़न यही है कि अपने जो माटी की मूर्ति है तो टोटली विसर्जन हो जाती है. वो पीओपी की मूर्ति है तो वो खंडित रहती है. उसके हिसाब से भक्तजनों की भावनाएं के ठोस पहुंचती है. इसके लिए माटी की मूर्ति का विसर्जन सहलाई से हो जाता है. इसके लिए माटी की मूर्ति जरूरी है. આ વર્ષે વિજય અને તેમની ટીમે 12 ફૂટની વિશાળ ગણેશ મૂર્તિ બનાવી છે. તેને બનાવવામાં લગભગ 12 દિવસનો સમય લાગ્યો હતો. આ માટીની મૂર્તિમાં નારિયેળના રેસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂર્તિના હાથ અને ગળાના ભાગને મજબૂત કરવા માટે આ નારિયેળના રેસાનો ઉપયોગ થાય છે. ઇકો ફ્રેન્ડલી અભિયાન આ રીતે વેગવાન બન્યું છે. સાથે જ સ્થાનિક લોકો દ્વારા માંગ વધવાની સાથોસાથ કારીગરોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આખા દેશમાં ગણેશ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે અમદાવાદમાં અલગ અલગ થીમના ગણપતિની મૂર્તિઓ પણ બજારમાં જોવા મળી રહી છે. આ મૂર્તિઓની સાઇઝ 6 ઇંચથી લઈને 12 ફૂટ સુધીના ગણપતિ બાપાની મૂર્તિઓ બજારમાં છે, જેની શરૂઆતી કિંમત ₹600 થી લઈને 4 લાખ સુધીની મૂર્તિઓ અલગ અલગ થીમ ઉપર બનાવવામાં આવી છે. જેમાં આ વર્ષે અયોધ્યા થીમની ગણપતિ બાપાની મૂર્તિની સૌથી વધારે ડિમાન્ડ છે. તેમજ શેષનાગ પર બિરાજમાન ગણપતિ, કમળમાં બિરાજમાન ગણપતિ, મુશક પર બિરાજમાન ગણપતિ તેમજ ભગવાન શ્રી રામની જેમ બાણ લઈને ઉભેલા ગણપતિ સહિતની થીમની મૂર્તિઓ જોવા મળી રહી છે.
આવતીકાલે ગણેશ ચતુર્થીનું પર્વ છે અને ગણપતિ બાપ્પાને લોકો હર્ષોલ્લાસભેર ઘરે લઈ જશે, ત્યારે અમદાવાદની અંદર અલગ અલગ પ્રકારના થીમના ગણપતિની મૂર્તિઓ જોવા મળી રહી છે. આ વખતે જો વાત કરવામાં આવે તો ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ક્રેઝ વધ્યો છે અને આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જે છે તેમાં અલગ અલગ પ્રકારની થીમ, જેમાં પહેલાં તો આપ જે થીમ જોઈ રહ્યા છો એ મહારાષ્ટ્રીયન થીમ પર ગણપતિજી બનાવવામાં આવ્યા છે, જેમાં આપ જોઈ શકો છો કે ગણપતિજીએ મહારાષ્ટ્રીયન પાઘડી જે છે તે ધારણ કરી છે. સાથે જ આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. મૂર્તિકારોએ બનાવેલી આ માટીમાંથી બનેલી મૂર્તિઓ જે છે જેને આબેહૂબ ગણપતિજીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, ત્યારે જે લાલબાગના રાજા જેને કહેવાય છે તેવી એક નાની એવી મૂર્તિ પણ આપ અત્યારે હાલ જોઈ શકો છો. સાથે જ જો વાત કરવામાં આવે તો ગણપતિ બાપ્પાને અલગ અલગ પ્રકારનો શૃંગાર પણ અહીંયા કરવામાં આવતો હોય છે, જેમાં સુશોભિત કરેલા ગણપતિજી પણ આપને બતાવીએ. જેમાં આપ જોઈ શકો છો કે ગણપતિજી જે છે તેમને પાઘડી ધારણ કરાવવામાં આવી છે, તેમને અલગ અલગ પ્રકારના ખેસ પણ ધારણ કરવામાં આવે છે. આ પ્રકારનું ડેકોરેશન કરેલા ગણપતિજીની મૂર્તિઓ પણ બજારોમાં મળી રહી છે. ત્યારે આ એક મૂર્તિ આપ જે જોઈ શકો છો એ છે શિવલિંગ ની થીમવાળી આ મૂર્તિ જોવા મળી રહી છે, જેમાં પાછળ શિવલિંગ જોવા મળી રહ્યું છે અને આગળ ગણપતિ દાદા બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે. સાથે પાછળ આપને બતાવીશું જ્યાં અલગ અલગ પ્રકારની મૂર્તિઓમાં એક બહુ જ સરસ મૂર્તિ આપને જેમાં જોવા મળી રહી છે એ છે મહારાષ્ટ્રીયન થીમવાળી મૂર્તિ, જેમાં ગણપતિ બાપાએ મહારાષ્ટ્રીયન જે પાઘડી જે છે કહેવાય છે તે પહેરેલી જોવા મળી રહી છે. અને આ વખતની જો વાત કરવામાં આવે તો અહીંયા 6 ઇંચના ગણપતિની મૂર્તિથી લઈને 12 ફૂટ સુધીના ગણપતિની મૂર્તિઓ અહીંયા જોવા મળી રહી છે. ત્યારે ભક્તો જે છે તે ગણપતિ ચતુર્થી પહેલાં આગલા દિવસે આવીને પોતાના ગણપતિને એકવાર જોતા હોય છે, તેનું ફિનિશિંગ જોતા હોય છે અને અલગ અલગ પ્રકારનું સુશોભન પણ કરાવતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ગણપતિનું પર્વ જે છે તે મહારાષ્ટ્રમાં તો ધામધૂમથી ઉજવાય છે, પરંતુ ગુજરાતમાં પણ તેનો ખૂબ જ ક્રેઝ છે અને હિન્દુઓ આ તહેવારને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવતા હોય છે. ત્યારે વિઘ્નહર્તાને આવતીકાલે લોકો જે છે તે પોતાના ઘરે લઈ જશે, તેમની સ્થાપના કરશે અને 10 દિવસ બાદ તેમનું વિસર્જન કરશે. ત્યારે જો વાત કરવામાં આવે તો મૂર્તિઓને આખરી ઓપ અપાઈ ગયો છે અને મોટાભાગની મૂર્તિઓ જે છે તે બનીને તૈયાર છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આ વખત થીમની વાત કરીએ તો જે પ્રમાણે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થયા, એટલા માટે થઈને આ વખતે ભગવાન શ્રીરામની થીમવાળી મૂર્તિઓની ડિમાન્ડ પણ સૌથી વધારે છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠાના ભાભરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલાંખ જોવા મળી. પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો. ભાભર એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધીના તમામ દબાણ હટાવવા તંત્ર કામે લાગ્યું હતું. રસ્તાના તમામ લારી ગલ્લા, શેડ અને કાચા પાકા દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. સ્થાનિક તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરી હતી. ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી, દિયોદરના રોડ સુધીમાં જે માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિનઅધિકૃત દબાણો, અગર લારી ગલ્લા, અગર બિનઅધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. અત્યારે બુલેટિનમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.